કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? નહીં. મજામાં જ હશે તો જ મારો વ્લોગ જોવા આવ્યો હોય ને. તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જઈએ છીએ. તો ભાઈ આપણે જઈએ છીએ સુરત, એ પણ બાઇક લઈને. અને ઘોઘા ટુ હજીરા સ્વીપમાં આપણે સ્વીપમાં જઈએ છીએ. અને મારી સાથે મારો સાળો છે, એ 2 જણા છે. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે તમને સ્વીપની બધી માહિતી આજે દેવાની છે. કેટલી ટિકિટ છે, એમાં શું આપણે પ્રોસેસ કરવી પડે. અમે તો જો કે બુકિંગ કરી નાખ્યું તો અગાઉ, અને જરા મારો હાળો કરી ગયો છે. હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવો. અમે વેલણથી છે ને અત્યારે ઉના પી ગયા છે ને. ઉના મેં 25, 30, 35 કિલોમીટર આવીને પછી વ્લોગ ચાલુ કર્યો. કાંઈ નહીં, તમે વ્લોગમાં બનાવો. એ ચા પણ નથી પીધો. તમે તો ચા પાણી માવો ખાઈને વ્લોગ જોતા હોય. ઘણા નહીં ખાતા હોય એટલે. ચાલો તો આગળ ચા પાણી પીએ, ત્યાં પાછા મળીએ. તો મિત્રો અત્યારે અમે ટીંબી વટી ગયા છે. ચા પાણીનો વર્લ્ડ લીધો છે. હોટલ છે, અમારો હાળો ઠરી ગયો. ભાઈ ઠંડી એટલી પડે ને, 5-6 વાગે ભૂખા કાઢ નાખે. ત્યારે વાગ્યા કેટલા ખબર? 4 વાગી ગયા છે. બહુ ઠંડી પડે. અમારે ઘોઘા ભોગવાનું છે. માવો બનાવે છે, માવો ખાઈને એટલે ખેંચી લો. એટલે લગભગ કિલો 50 જેવું ખેંચી લીધું. ચાલો આગળ મળીએ. તો ભાઈ અત્યારે અમે મવા વટી ગયા છે. અહીંયા જો તાપણું આવ્યું ને, આવી કાંક હાઈવે ઉપર હોટલ છે. ત્યાં 2 રોકાઈ ગયા. ઘડી તાપી લઈએ, ચા પાણી માવો ખાઈ લઈએ. અત્યારે કંઈ રાતે કંઈ સિનેમેટિક શોટ ન બતાવવાના હોય એટલે સીધી ઘમાટી બોબાટ જાય જ છે. અત્યારે મવા વટી ગયા. હવે આગળ તળાજા હોટલે હોલ્ડ કરી નાખી, પછી ઘોઘા સ્વીટમાં. તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, મજા જ આવશે આ વ્લોગ જોવાની. આપણે આ એક વ્લોગમાં જ આપણે સુરત પૂગી જવાનું છે. 2 કટકા નથી કરવાના. એટલે મજા આવી છે. વધારે પડતી તમારે ઓલું નથી કાંઈ લપ કરવો. સીધા આપણે મેન પોઈન્ટે આપણે મળશું. તો મિત્રો અમે અત્યારે પૂગી ગયા છે તળાજા. બહુ ગાડી તવાટી બોલાવી ગાડીની. ના ભાઈ ઠંડીની હું વાત કરું. અમે તો આ વધાઈ જ જાય. એટલી ઠંડી પડે ને, આખું તો બરફ જેવા થઈ ગયા. થોડી ગાડી જોઈ પોરો ખાવા મૂકી છે. તળાજા હોટલ આવ્યા છે. ચાલો નાસ્તો કરવા. આપણે ઢોકળા નાસ્તો લઈ લીધો છે. અમારો હાળો તો હાવ ઠરી ગયો છે. હાવ અહીંયા જો ઢોકળા મળે, મસ્ત મજાનો નાસ્તો છે બધો. આ બધી બસો દેહમાં જાય છે. અમે સુરત જઈએ છીએ. આવું હોય તો હાલો અમારે યાર પાછા દેહમાં. સુરત દેહમાં જતા હોઈએ ભાઈ, થોડા પાછા આવે ભાઈ. એમાં જવાનો હરખ જ એટલો હોય. તો પેલા નાસ્તો કરી લઈએ, પછી પાછા આપણે
ફાઇનલી મિત્રો અમે ઉગી ગયા છે રોરો ફેરીમાં, એન્ટ્રી પણ કરી લીધી. જો આવું કાંક છે સીટ બેવાની. હું આ બીજી વાર આવ્યો, પહેલી વાર આવ્યો ને ત્યાં આપણે વ્લોગિંગ ન કરતા ને ભાઈ અમે તળાજાથી ગાડી હાકી વેચરા કાઢીએ અહીં પૂગવા હાટું, કેમ કે અહીં લેટ થઈ જાય ને પછી જાય આપણી ગાડી ઊભી. પછી મને ટેડ વાગ્યો કેટલા 7:30 વાગ્યા અમે થોડાક 30-40 કિલોમીટર છેટા હતા. અને આજની ટિકિટ શું છે ખબર? માણાની 500 રૂપિયા ટિકિટ છે અને ગાડીની 100 રૂપિયા, એટલે ટોટલ 600. 2 જણા હોય એટલે 1100 રૂપિયા થાય. મજા આવે એવું છે. હું આ બીજી વાર આવ્યો, પહેલી વાર હજી ત્યાં રોરો ફેરી ચાલુ જ થઈ ગઈ સ્ટાર્ટિંગ, ત્યારે હું પહેલી વાર આવ્યો. જ્યારે આની ઓપનિંગ હતી ને ત્યારે હું પહેલી વાર આવ્યો. મારો હાળો પહેલી વાર આવ્યો ને લા. અહીંયા ટીવી ને જોરદાર છે બધું. જો એસી વાળો રૂમ બાજુમાં છે, તો એસી છે અહીંયા. ઓલે આપણે ખાવાનું મળે, નાસ્તો કેન્ટીન. મોંઘીનું હોય બહુ મોંઘીનું હોય, વાત ન પૂછાય એટલું. પછી જો સિગરેટ પીવાનો કેટલો ડન છે? 2500 રૂપિયા. હા 2500 રૂપિયા ડન છે ભાઈ. સિગરેટ ને એવું બધું પીએ તો રામ. ઉપડવાની તૈયારી જ છે. હાલો હવે પછી આપણે બહાર જાય એટલે આટા મારવા. તમે કન્ટિન્યુ વોકમાં બનાવે, મજા આવે છે. મિત્રો અત્યારે અમે બારોબાર આવી ગયા છે બે ને અહીંયા તો બધું 4 વ્હીલું લેન્ડિંગ છે. ત્યાં પણ વ્યૂ કેમ છે તો જો ઓલે પેટી એન્ટ્રી છે જરૂર સામું. જો આ ઘર જેવું છે ને, જો ત્યાંથી એન્ટ્રી છે. હજી આપણે ઉપર નથી ચડવા દેતા ટેરેસ ઉપર. હજી તમે બારોબાર શિફ્ટમાં આટા મારીએ. આમ જો હા જો ભાઈ ચાલુ થઈ ગયું છે. નીચે ન જોવાય, સકર આવે. હાલો ઘડી આટા મારી અહીંયા. બાય બાય ઘોઘા, ઓન ધ વે હજીરા. મજા આવે એવું છે બાજુ માય ઘટે. બીજી વાર એવું. તો ભાઈ સામે એક સ્વિફ્ટ છે, ગાડી આઈફોન છે અમારી ભાઈ. આમ ગમે ઝૂમ કરી જોઈ છે. વાહ, આ જો દેખાય બહુ છે. જો અત્યારે ધાબા ઉપર બધા ટેરેસ ઉપર આખું પબ્લિક બધું આવે. આમે નાસ્તા હાઉસ છે, આમે બધું જોરદાર બધું છે. કાંઈ કાંઠાની મજા જ આવે એવું. પવન એક નંબર. મારો હાળો દે બેઠે મજા આવે, કંટાળો આવે. દરિયાની રસોઈ પૂરી ગયા, સિગ્નલ ટાવર બધું વયું ગયું છે. બેઠા છે બે શાંતિથી, મજા કરી આવે. અહીંયા ભાઈ નાસ્તાનો ભાવ એ બહુ જોરદાર છે. અહીંયા એને કમાવા જેવું છે, તમારે કમાઈ લો. કાંઈ બીજું કાંઈ મળે તો નહીં. અમે તો ઓલરેડી નાસ્તો કરીને જાય રેડી વિચારીએ ખાવું, પણ ટ્રાફિક બહુ છે, વારો નથી આવે.
લાવે. અહીંયા 200 રૂપિયા લે આ પીઝાના. મારો હાળો વીખો થઈ ગયો હતો તો હવે પીઝા ખાઈ લઈ. તમારે ખાવા છે તો હાલો બધા, મજા આવશે. ભલે ને આવે જો આવો બેલ્ટ છે ને ભાઈ, અહીંયા પહેરાવે. આ બેલ્ટ આપણે નાથી બેહીએ ને ત્યારથી પછી આપણે ઉતરીએ ને ક્યાં સુધી આ પહેરવો પડે, એટલે આને હાંસવવો પડે એવું કે. હવે છે ને અમે દરિયાની વચ્ચોવચ છે, હજી આમ કાંઠો કાંઈ હજી દેખાતો નથી. ઝૂમ મારું આડી હજી કંઈ દેખાતો નથી. તો કાંઈ નહીં, તો અમે પીઝા ખાઈ લઈએ. મિત્રો અત્યારે વાગી ગયા છે 2 વાગવા આવ્યા. અમે 8:30 વાગ્યાના બેઠા, અત્યારે 2 વાગ્યા. આ લોકોનું જ્યાં ઉતરવાનું હતું ને એ બદલી ગયું છે. હવે કાંક આમ થોડુંક છેટું આગળ વહી આવ્યું છે, એમાં વાર લાગી ગઈ બહુ. આ ધીમે ધીમે બહુ હાલે છે, આ ફાસ્ટ નથી હાલતી. હવે અમે ભૂલી ગયા હતા ઘડીક તો, પછી અહીંયા જાગી ગયા. પાણીની બોટલ, પાણી સારું છે. ટીવી ચાલુ છે, ઘડીક પિક્ચર ચાલુ હોય, ઘડીક ચાલુ હોય, અલગ અલગ વસ્તુ. પબ્લિક બધા ઉતર છે. મારો હાળો માવો બનાવવા ગયો છે બહાર, આવા વિના ન હાલે. કાંઠે પૂગી ગયા છે બધા, તો ઉતરવા હાટું તો બધા લાઈનમાં વિભાસથી. અહીંયા દરવાજા બધા ભીડ થઈ ગઈ. પહેલા ઉતરે છેલ્લે ઉતરે. ગાડીઓ તો જેની આગળ હોય એ જ બહાર નીકળશે. અમે હજીરા પૂગી ગયા છે મિત્રો. તો ખટારા બહાર નીકળે છે, જો બધા પબ્લિક નીચે જાય છે. આ છે હજીરા. આ આગળ હોય એવું પોટ. પહેલાં છે ને આમ કંઈક બીજે કાંક હતું નાનું એવું, વહીલે જાય છે. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે બારા. હવે ગયા છે અમે ઘર તરફ. તો અહીંયા નીકળી કંપની જ છે ભાઈ, ત્યાં જોવો ને નીકળી કંપની જો.